चलो આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જોઈએ એ છે અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ ઓફ અવયવ। પ્રકરણનો લાસ્ટ ટોપિક છે અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ ઓફ અવયવ। એકદમ કન્સેપ્ચ્યુઅલ છે, એના સમ પણ આઈએમપી છે, એટલે બરાબર ધ્યાન આપો। પહેલાં એને સમજીએ। આપણને ખબર છે કે જો અહીંયા શુદ્ધ દ્રાવક છે, શુદ્ધ દ્રાવક છે, શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવ્યું। શુદ્ધ દ્રાવક છે, શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી અને એક સોલ્યુશન એટલે કે દ્રાવણ બનાવ્યું। રાઈટ, માન લો પાણી હતું, પાણીમાં ખાંડ ઉમેરી અને દ્રાવણ બનાવ્યું। તો પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી અને દ્રાવણ બનાવ્યું છે। તો દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે, બાષ્પ દબાણ ઘટે, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ ઉત્પન્ન થાય। શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવીએ તો કોઈ એક લઈ લઈએ, ઉત્કલન બિંદુ વધે। રાઈટ, એક ગુણધર્મ લઈએ, ઉત્કલન બિંદુ વધે। યાદ રાખો, આ ઉત્કલન બિંદુ કેટલું વધે તેનો આધાર આ અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યા પર છે। આ ઉત્કલન બિંદુ કેટલું વધે તેનો આધાર અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યા પર છે। જેમ અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યા વધુ એમ ઉત્કલન બિંદુમાં વધારો પણ વધુ થાય। અને આ ઉત્કલન બિંદુમાં વધારાની મદદથી આ દ્રાવ્યનો અણુભાર પણ શોધી શકાય। ઉત્કલન બિંદુમાં વધારો જો માપી લઈએ તો એનાથી દ્રાવ્યનું આણ્વીય દળ પણ મળી જાય। રાઈટ, ઉત્કલન બિંદુમાં વધારો આ કણોની સંખ્યા પર આધાર રાખે। રાઈટ, અહીંયા કણો કેટલા છે, રાઈટ, એને કેટલું વજન નાખ્યું, કયો પદાર્થ નાખ્યો, એ બધી બાબતો પર કોઈ આધાર રાખતું એ નથી। એનો આધાર છે કે અહીંયા કણોની સંખ્યા કેટલી છે। રાઈટ, તો ઉત્કલન બિંદુમાં વધારો કણોની સંખ્યા પર આધાર રાખે। બીજી વાત, આ પદ્ધતિથી આપણે આણ્વીય દળ શોધીએ તો આણ્વીય દળ પણ એક કણનું મળે। સંખ્યાત્મક ગુણધર્મની મદદથી જે આણ્વીય દળ મળે દ્રાવણમાં રહેલા કણનું મળે, યાદ રાખજો। એક તો સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે। સંખ્યાત્મક ગુણધર્મ છે દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે। જેમ અહીંયા દ્રાવ્યના કણોની સંખ્યા વધુ એમ ઉત્કલન બિંદુમાં વધારો વધુ। બીજું, આ પદ્ધતિ દ્રાવણમાં રહેલા કણોનો આણ્વીય દળ માપે કે મોલર દળ માપે। આ પદ્ધતિ એવી છે જે દ્રાવણમાં રહેલા કણોના આણ્વીય દળ માપે। હવે સમજીએ, માની લો કે આપણે પાણીની અંદર KCl ઓગાળીએ છીએ। ધ્યાન આપજો બરાબર। પાણીમાં શું કરીએ, 1 મોલ KCl ઓગાળીએ। હવે તમને ખબર છે કે KCl છે એનું આયનીકરણ થાય। તમે પાણીમાં 1 મોલ KCl ઓગાળો, માન લો KClનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, એટલે જેટલા KCl ના અણુ નાખ્યા તે બધા K+ અને Cl- માં વિયોજિત થાય છે।
જો આપણે પાણીમાં 1 મોલ KCl ઓગાળ્યો તો એમાંથી 1 મોલ K+ અને 1 મોલ Cl- મળે. પાણીમાં 1 મોલ KCl ઓગાળીએ તો એમાંથી 1 મોલ K+ અને 1 મોલ Cl- મળે. એટલે તમે 1 મોલ KCl ઓગાળ્યો તો અહીંયા આયનો 2 મોલ થઈ જશે. પાણીમાં જ્યારે તમે 1 મોલ KCl ઓગાળશો તો કેટલા આયનો થઈ જશે? 2 મોલ, રાઈટ? કેમ કે 1 મોલ K+ ને 1 મોલ Cl-. હવે ધ્યાન આપજો, બોલો અહીંયા કેટલા કણો થયા? 2 મોલ. એને તો કણથી નિસ્બત છે, રાઈટ? K+ અલગ હશે, Cl- અલગ, એટલે એને 2 કણ દેખાશે. તો કુલ 2 મોલ કણ થયા. તો ઉત્કલન બિંદુમાં વધારો પણ 2 મોલ મુજબ થાય, રાઈટ? સંખ્યાત્મક ગુણધર્મ કણોની સંખ્યા પર આધાર રાખે. તમે 1 મોલ KCl જ નાખ્યું હતું પણ અંદર કણ 2 મોલ થઈ ગયા, એટલે ઉત્કલન બિંદુમાં વધારો 1 મોલ મુજબ નહીં થાય, 2 મોલ મુજબ થશે, રાઈટ? બીજું, આ પદ્ધતિ દ્રાવણમાં રહેલા કણોના આણ્વીય દળ માપે. હવે ખાસ ધ્યાન આપવાનું છે. આ પદ્ધતિ શું કરે? આ કણોના આણ્વીય દળ માપે. અહીંયા એક કણ કોણ ફરે છે? K+. એક કણ કોણ ફરે છે? Cl-, રાઈટ? આપણે આ સંખ્યાત્મક ગુણધર્મની પદ્ધતિને કામ સોંપ્યું છે. આપણે આ સંખ્યાત્મક ગુણધર્મની પદ્ધતિને કામ સોંપ્યું કે તું KClનો અણુભાર માપી આપ. પણ એ પદ્ધતિ તો શું કરે? જે કણો ફરે છે એનો જ અણુભાર માપી અને આપણને કહી દે કે આ KClનો અણુભાર છે. તો અહીંયા કોણ ફરે છે? K+ અને Cl-. તો આ પદ્ધતિ આમનો વજન માપી લે, K+નું Cl-. કોઈ કહે કે સાહેબ આ બેનું તો જુદું જુદું આવે ને, Kનું 39, Cl 35.5. તો આ પદ્ધતિ પાછી હોશિયાર છે. શું કરે? બંનેનું સરેરાશ કરીને આપી દે. જો 2 કણ ફરે છે, 2 અલગ અલગ પ્રકારના કણ છે, તો આ પદ્ધતિ શું કરે? Kનું દળ માપે 39, Clનું 35.5, એનું સરેરાશ કરે, સરવાળો ભાગ્યા 2, અને આપણને કહી દે કે KClનું આણ્વીય દળ આટલું છે. સરેરાશ 39, 35.5 ડિવાઈડ બાય 2, 74.5 ભાગ્યા 2, એટલે એ થશે 37.25. તો KClનો આણ્વીય દળ કેટલું આવશે? 37.25, રાઈટ? તમને સમજ પડી શું થયું? આપણે એને કીધું હતું તું આખા KClનું આણ્વીય દળ માપી દે. આ KClના દ્રાવણમાં 2 ટુકડા થઈ ગયા, તો એણે શું કર્યું? આ ટુકડાનું દળ માપ્યું, રાઈટ? અને આપણને કહે કે KClનું આણ્વીય દળ છે, એટલે આણ્વીય દળ ખોટું આવે કે સાચું? ખોટું. ઓછું આવે કે વધુ? ઓછું આવે, કેમ કે ટુકડાનું માપે છે. તો યાદ રાખજો, જ્યારે આયનીકરણ થાય ત્યારે કણોની સંખ્યા વધી જાય એટલે સંખ્યાત્મક ગુણધર્મ વધી જશે અને આણ્વીય દળ છે એ ઘટી જશે. આણ્વીય દળ ઘટી જશે, રાઈટ? અડધું થઈ જશે. KClનું આણ્વીય દળ 74.5 છે, તો એનું અડધું આવ્યું, 37.25. અચ્છા, આનું વિરોધી વિચારો કે કોઈ 2 કણ જોડાઈ રહ્યા હોય તો, રાઈટ? માન લો એવું થઈ રહ્યું છે કે 2 જુદા જુદા કણ છે એ જોડાઈ રહ્યા છે. જો 2 કણ જોડાઈ રહ્યા હોય તો શું કહી શકાય? રાઈટ? આવું થઈ રહ્યું છે. માનો આ અલગ કણ છે, આ અલગ કણ છે, આ અણુ છે ને અણુ, દ્રાવણમાં 2 મળી અને 1 કણ બની ગયો. તો આ પદ્ધતિને તો હજુ કશું ખબર નહીં પડે. બોલો તમે કેટલા કણ ઓગાળ્યા? 2 મોલ. તમે દ્રાવણની અંદર કેટલા કણ ઓગાળ્યા? 2 મોલ. પણ જોડાઈને કેટલા થઈ જશે? 1 મોલ. તો કણ 1 મોલ છે, ઘટીને 1 મોલ થઈ ગયા. તો ઉત્કલન બિંદુમાં વધારો કે કોઈ પણ અન્ય સંખ્યાત્મક ગુણધર્મ 1 મોલ મુજબ આવશે, એટલે અડધો આવશે. તમે 2 મોલ કણ ઓગાળ્યા પણ અહીંયા કણ જોડાઈને કેટલા થઈ ગયા? 1 મોલ. એટલે ઉત્કલન બિંદુમાં વધારો બોલો કેટલો આવશે? 1 મોલ, રાઈટ? આણ્વીય દળ માપવાનું કહીશું તો આપણે એને આનું આણ્વીય દળ માપવાનું કીધું છે, એ આનું માપી લેશે. આપણે આનું આણ્વીય દળ માપવાનું કહ્યું છે, એ આનું આણ્વીય દળ માપી લેશે, એટલે બમણું આવશે. બોલો આણ્વીય દળ આની સાપેક્ષે અહીંયા કેવું આવશે? બમણું આવશે, રાઈટ? સુયોજન, આને સુયોજન કહેવાય.
જ્યારે સુયોજન થશે તો આણ્વીય દળ બમણું આવશે અથવા વધુ આવશે, અને આને વિયોજન કહેવાય. વિયોજન થશે તો ટુકડા થશે, નાના ટુકડાનું દળ માપશે એટલે આણ્વીય દળ ઓછું આવશે. રાઈટ. તો હવે આપણે થિયોરી જોઈએ. આ કન્સેપ્ટ તમને ઉપરથી સમજાયો. હવે આપણે ક્રમશઃ થિયોરી જોઈએ. આ સ્પેસની જરૂર પડશે ત્યારે આપણે પૂછી દઈશું. ચલો, બે કિસ્સા છે, વિયોજન સુયોજન. પેલું વિયોજન. આયનીય સંયોજનો પાણીમાં ઓગાળીએ તો ધનાયન ઋણાયનમાં વિયોજિત થાય. આયનીય સંયોજનો પાણીમાં ઓગાળીએ તો એ ધનાયન અને ઋણાયનમાં વિયોજિત થાય. 1 મોલ KCl પાણીમાં ઓગાળીએ તો એમાંથી 1 મોલ K+ ને 1 મોલ Cl- એમ 2 મોલ કણો બને. 1 મોલ KCl પાણીમાં ઓગાળીએ તો કણો કેટલા મળશે? 2 મોલ. એટલે તમામ સંખ્યાત્મક ગુણધર્મો 1 મોલ મુજબ હશે કે 2 મોલ મુજબ? 2 મોલ મુજબ. તમામ સંખ્યાત્મક ગુણધર્મો 1 મોલ મુજબ નહીં હોય. કેટલા મોલ મુજબ હશે? 2 મોલ મુજબ. આપણે અંદર 1 મોલ KCl ઓગાળ્યો પણ એ અંદર કણ કેટલા થઈ ગયા? 2 મોલ. એટલે સંખ્યાત્મક ગુણધર્મ 2 મોલ મુજબ હોય. પાણીનો KB 0.52 છે. તો KB એટલે શું ખબર? 1 મોલલ દ્રાવણ બને ત્યારે ઉત્કલન બિંદુમાં વધારો. પાણીમાં આપણે 1 મોલલ દ્રાવણ બનાવીએ તો ઉત્કલન બિંદુમાં આટલો વધારો થાય. રાઈટ. KB નો અર્થ શું થશે? 1 મોલલ દ્રાવણ બને ત્યારે ઉત્કલન બિંદુમાં વધારો. KB એટલે 1 મોલલ દ્રાવણ બને ત્યારે ઉત્કલન બિંદુમાં વધારો. 1 મોલલ યાને 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય. 1 મોલર એટલે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય. ચલો આપણે KCl નું 1 મોલલ દ્રાવણ બનાવીએ. 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ KCl ઓગાળીએ તો 1 મોલલ દ્રાવણ બનશે. 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ KCl જો ઓગાળીએ તો કેવું દ્રાવણ બનશે? 1 મોલલ. તો તમે શું એક્સપેક્ટ કરો છો? ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થશે? તો 1 મોલલ દ્રાવણ બને તો ઉત્કલન બિંદુમાં વધારો આટલો થવો જોઈએ. પણ આપણને ખબર છે કે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ KCl ઓગાળીએ તો KCl ની સાંદ્રતા તો 1 મોલલ જ થાય. KCl ની સાંદ્રતા તો 1 મોલલ જ થાય. પણ કણોની સાંદ્રતા 2 મોલલ થાય. કેમ? કેમ કે 1 મોલ K+ મળે, 1 મોલ Cl-. 2 મોલ કણો થાય. કણોની સાંદ્રતા 2 મોલલ થાય માટે ઉત્કલન બિંદુમાં વધારો 0.52 ગુણ્યા 2 થાય. ડબલ મળે. રાઈટ. એટલે કે જ્યારે વિયોજન થશે તો કણો વધશે. કણો વધશે એટલે તમે આ મુજબ સંખ્યાત્મક ગુણધર્મ ગણશો એના કરતાં માપશો તો વધુ આવશે. જ્યારે વિયોજન થાય ત્યારે કણો વધે એટલે તમે આ મુજબ સંખ્યાત્મક ગુણધર્મ ગણો એના કરતાં માપશો તો વધુ આવશે. કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ કણો મુજબ એટલે 1 મોલ મુજબ નહીં 2 મોલ મુજબ હોય. બીજું, આણ્વીય દળ એ શું કરશે? આનું માપવાનું હતું પણ આનું જ માપી લેશે અથવા આનું જ માપી લેશે. રાઈટ. એકચ્યુઅલમાં બંનેનું સરેરાશ કરશે પણ આપણે અત્યારે માનો કે આનું માપી લેશે. માપવાનું KCl નું હતું એ આણ્વીય દળ કોનું માપે છે? K+ નું. તો ઓછું આવે કે વધારે? ઓછું. તો અહીંયા આણ્વીય દળ ઓછું આવશે. આણ્વીય દળ બોલો કેવું આવે? ઓછું. એટલે વિયોજનના કિસ્સામાં તમે યાદ રાખો, વિયોજનના કિસ્સામાં શું થાય? સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યો વધે. વિયોજન થાય એના લીધે સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યો વધે. વિયોજન થાય એના કારણે સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યો વધે. 2 આયન બને તો ડબલ થઈ જાય. સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યો વધે પણ
आणवीय दળ के मोलर दળ घटे, मोलर दળ છે એનું મૂલ્ય ઘટે। સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યો વધે પણ મોલર દળ ઘટે, રાઈટ। અને એમાંય તમારે એમસીક્યુ માટે જોતું હોય તો સંખ્યાત્મક ગુણધર્મ, સંખ્યાત્મક ગુણધર્મ બરાબર માપેલ સંખ્યાત્મક ગુણધર્મ अथवा गणेलू सॉरी संख्यात्मक गुणधर्मनु मूल्य केटલું આવશે? जे गणेलू मूल्य, संख्यात्मक गुणधर्मनु गणेलू मूल्य सूत्रथी गणो ते गुण्या आयनोनी संख्या, आयनोनी संख्या। अने एवी ज रीते आणवीय दળ अथवा मोलर दળ केवुं आवशे? मोलर दळनु गणेलू मूल्य सूत्र परथी गणेलू अथवा साचू मोलर दळ भाग्या आयनोनी संख्या, भाग्या आयनोनी संख्या। पण आ बंने सूत्र क्यारे साचा छे? संपूर्ण वियोजन थाय तो। आ बंने सूत्र क्यारे साचा? संपूर्ण वियोजन थाय तो ज। आणवीय दળ એટલે ગણેલું મૂલ્ય, જેમ કે KCl, KCl નું आणवीय દળ કેટલું આવે? 37.25। કેવી રીતે? ગણેલું મૂલ્ય 74.5 ભાગ્યા આયનો કેટલા મળ્યા? 2, તો 74.5 ભાગ્યા 2 એટલે 37.25। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે વિયોજન થાય ત્યારે સંખ્યાત્મક ગુણધર્મ સૂત્ર વડે ગણેલું મૂલ્યો એના કરતાં કેવા આવશે? વધુ આવશે। અને आणवीय દળ सूत्र वडे गणेला मूल्य करता ओछा आवशे। हवे आपणे लईए एनो विरोधी किस्सो सुयोजन। तमे एसिटिक एसिड अथवा कोईपण कार्बोक्सिलिक एसिड, बेन्झोइक एसिड, प्रोपेनोइक एसिड, एने बेन्जीन के बीजा कोई अध्रुवीय द्रावक में ओगाळो। कार्बोक्सिलिक एसिड ने बेन्जीन के बीजा कोई अध्रुवीय द्रावक जेनो परावैद्युत अचळांक, डाइलेक्ट्रिक अचळांक ओछो होय एवा द्रावक में ओगाळो तो सुयोजन थाय। ज्यारे तमे कोईपण कार्बोक्सिलिक एसिड ने अध्रुवीय द्रावक में ओगाळो तो सुयोजन थाय। पण एज कार्बोक्सिलिक एसिड ने जो तमे पाणी में ओगाळो तो वियोजन थाय। एज कार्बोक्सिलिक एसिड ने तमे पाणी में ओगाळो तो वियोजन थाय। कार्बोक्सिलिक एसिड ने बेन्जीन में ओगाळो तो सुयोजन, पाणी में तो वियोजन। एसिटिक एसिड ने आपणे बेन्जीन में ओगाळीए तो सुयोजन थाय। हाइड्रोजन बंध द्वारा बेनु जोड़कू बने ने द्विअणु कहेवाय। आ एक कार्बोक्सिलिक एसिड, आ बीजो कार्बोक्सिलिक एसिड। आमनी वच्चे हाइड्रोजन बंध बनशे एटले बेनु जोड़कू थई जशे। आ बे वच्चे हाइड्रोजन बंध बनशे एटले आ द्विअणु जनरेट थई जशे, द्विअणु बनशे, राइट। कार्बोक्सिलिक एसिडनो द्विअणु एटले अहींया बेनु जोड़कू बने, बे कण भेगा मळीने एक बनावी दे। तमे 2 मोल कार्बोक्सिलिक एसिड ओगाळे होय तो ये थईने 1 मोल थई जाय। केम? 2 ना जोड़का एटले कणो केटला थई जाय? 1 मोल। 2 मोल कार्बोक्सिलिक एसिड ओगाळवामां आवे तो कणोनी संख्या केटली थई जाय? 1 मोल कणोनी संख्या थई जाय। कार्बोक्सिलिक एसिडना कणोनी संख्या 1 मोल थई जाय, अर्धी थई जाय। हवे विचारो, कणोनी संख्या अर्धी थई गई। 2 मोल कार्बोक्सिलिक एसिड ओगाळ्या तो जोड़कू थई, कणोनी संख्या अर्धी थई गई। कणोनी संख्या अर्धी तो संख्यात्मक गुणधर्म पण अर्धा थई जाय, राइट। तो अहींया बोलो शुं थाय? उत्कलन बिंदु में वधारो 2 मोल मुजब होय के 1 मोल मुजब? 1 मोल मुजब, राइट। अने संख्यात्मक गुणधर्म घटे, संख्यात्मक गुणधर्म घटे। बीजू आपणे आणवीय दळ आनु मापवानुं होय पण आ संख्यात्मक गुणधर्मनी पद्धति शुं करे? आनु आणवीय दळ मापी એટલે બમણું આવે। એટલે અહીંયા आणवीय दळ के मोलर दळ जे छे વધે। आणवीय दळ अथवा मोलर दळ जे छे વધુ આવશે।
બોલો, સંખ્યાત્મક ગુણધર્મ ઘટે પણ આણ્વીય દળ વધે. એમાંય નિયમ છે, સુયોજનના કિસ્સામાં સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય કેટલું? તો કે સુયોજન બેનું જોડકું બને. સુયોજનના કિસ્સામાં સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય, સુયોજનના કિસ્સામાં સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય એ સંખ્યાત્મક ગુણધર્મનું માપેલ ગણેલ મૂલ્ય, ગણેલું મૂલ્ય, સૂત્ર વડે ગણેલું મૂલ્ય ભાગ્યા જોડાતા કણોની સંખ્યા, ભાગ્યા જોડાતા કણોની સંખ્યા, ભાગ્યા શું આવશે? જોડાતા કણોની સંખ્યા. અને અહીંયા આણ્વીય દળ, આણ્વીય દળનું મૂલ્ય ગણેલું આણ્વીય દળ, સૂત્ર વડે ગણેલું આણ્વીય દળ ગુણ્યા જોડાતા કણોની સંખ્યા. ગણેલું આણ્વીય દળ ગુણ્યા જોડાતા કણોની સંખ્યા. રાઈટ, આ આણ્વીય દળ, જેમ કે એસિટિક એસિડનું આણ્વીય દળ 60 છે, એસિટિક એસિડનું આણ્વીય દળ 60, તો અહીંયા કેટલું આવશે? 60 ગુણ્યા 2 જોડાઈ ગયા એટલે 120 આવે. રાઈટ, તો આ MCQમાં ઉપયોગી થશે. જગ્યાની જરૂર પડશે તો હું ભૂસી નાખીશ, એટલે તમે વિડીયોની સાથે સાથે લખતા જજો. રાઈટ, તો તારણ એટલું નીકળ્યું કે વિયોજન થાય ત્યારે કણો વધે તો સંખ્યાત્મક ગુણધર્મ વધે, નાનો ટુકડો થાય એનું દળ માપે એટલે આણ્વીય દળ ઘટે, સુયોજન થાય કણો ઘટે સંખ્યાત્મક ગુણધર્મ ઘટે, પણ બેનું જોડકું બને એટલે કુલ કણ મોટો થઈ જાય, કુલ કણ મોટો થઈ જાય એના કારણે સંખ્યાત અણુભાર શું થઈ જાય? વધુ જાય અથવા મોટો થઈ જાય. હવે આ રીતે માપેલું આણ્વીય દળ કે જે સાચા આણ્વીય દળ કરતાં વધુ કે ઓછું હોય તેને અસામાન્ય આણ્વીય દળ કહેવાય. સાચા આણ્વીય દળ કરતાં વધુ કે ઓછા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. અસામાન્ય આણ્વીય દળ. સાચા આણ્વીય દળ કરતાં વધુ કે ઓછા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહેવામાં આવે. આને હું ભૂસી નાખું છું, આ તમે બધું વિડીયોમાંથી લખી શકશો. તો આપણો આખો ચેપ્ટરમાં આપણે કરીશું સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા. સંખ્યાત્મક ગુણધર્મનો શું ફાયદો? આણ્વીય દળ ગણી શકાય, પણ આણ્વીય દળ તો ખોટું આવે છે. ક્યારે ખોટું આવે? વિયોજન થાય કે સુયોજન થાય. જ્યારે વિયોજન થાય કે સુયોજન થાય ત્યારે આણ્વીય દળ તો ખોટું આવે છે. રાઈટ, તો કેમ કે અહીંયા આણ્વીય દળ ખોટું આવે છે, વિયોજન થાય કે સુયોજન થાય ત્યારે, એટલે વોન ટોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ આપ્યો જેને વોન ટોફ અવયવ આઈ કહેવામાં આવે. વોન ટોફે એક અવયવ આપ્યો, વોન ટોફ અવયવ આઈ. તમે ખોટા આણ્વીય દળને વોન ટોફ અવયવ વડે ગુણશો તો એ સાચું આણ્વીય દળ થશે. વોન ટોફ અવયવ આઈનું સૂત્ર છે સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. બીજું સંખ્યાત્મક ગુણધર્મનું અવલોકિત મૂલ્ય એટલે પ્રયોગવાળું મૂલ્ય. અવલોકિત મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય અપોન સંખ્યાત્મક ગુણધર્મનું ગણેલું મૂલ્ય. ગણેલું યાને કે સૈદ્ધાંતિક મૂલ્ય. સંખ્યાત્મક ગુણધર્મનું
प्रायोगिक मूल्य अपॉन सैद्धांतिक मूल्य અને આ સૌથી ઉપયોગી સુયોજન વિયોજન પછીના કણોના કુલ મોલ ભાગ્યા સુયોજન વિયોજન પહેલાના કણોના કુલ મોલ. વોન્ટ ઓફ અવયવ આઈના સૂત્ર છે સામાન્ય આણ્વીય દળ અપોન અસામાન્ય આણ્વીય દળ, સંખ્યાત્મક ગુણધર્મનું અવલોકિત મૂલ્ય અપોન સૈદ્ધાંતિક મૂલ્ય, સુયોજન વિયોજન પછીના કણોના કુલ મોલ અપોન સુયોજન વિયોજન પહેલાના કણોના કુલ મોલ. હવે તમને ખ્યાલ છે વિયોજન થાય, વિયોજન તો આઈ શું આવે? તો પહેલી વાત વિયોજનમાં આઈ ગ્રેટર ધેન 1 હોય. કેમ? તમે વિચારો, વિયોજન થયું એટલે ટુકડા થઈ ગયા. ટુકડા થઈ જાય તો અસામાન્ય આણ્વીય દળ ઓછું આવે. વિયોજનમાં ટુકડા થઈ જાય તો નાના ટુકડાનું દળ માપે એટલે અસામાન્ય આણ્વીય દળ ઓછું આવે. અહીંયા કીધું છે આપણે, જો મોલર દળ ઘટે તો આ દળ ઘટશે, આના કરતાં ઘટશે, આ ઓછું આ વધુ ભાગ્યા ઓછું એટલે ગ્રેટર ધેન 1. અને આઈ બરાબર શું હોય? આયનોની સંખ્યા. ક્યારે? સંપૂર્ણ વિયોજન હોય તો. જો સંપૂર્ણ વિયોજન થાય તો આઈ બરાબર આયનોની સંખ્યા. ચલો એ જ પ્રમાણે સુયોજન થાય તો ઊંધું આઈ લેસ ધેન 1. કેમ? સુયોજનમાં અણુ જોડાશે તો અસામાન્ય અણુભાર વધુ આવશે. સુયોજનમાં અણુઓ જોડાશે તો અસામાન્ય આણ્વીય દળ વધુ આવશે. આ વધુ, આ ઓછું, ઓછું ભાગ્યા વધુ લેસ ધેન 1. અહીંયા આઈ બરાબર 1 અપોન જોડાતા અણુની સંખ્યા. આ ક્યારે? સંપૂર્ણ સુયોજન થાય તો. જેટલા નાખ્યા એ બધાનું સુયોજન થાય તો જ આ સૂત્ર લાગુ પડે. જેમ કે એસિટિક એસિડના કિસ્સામાં આઈ બરાબર 1 અપોન જોડાતા અણુ કેટલા જોડાયા? 2 એટલે 1/2. K2SO4માં પાણીમાં નાખીએ વિયોજન થાય. K2SO4 પાણીમાં વિયોજન કેટલા આયનો મળશે? 2K+ અને 1 SO4 3. તો આઈ બરાબર 3. રાઈટ. પણ એસિટિક એસિડને પાણીમાં નાખીએ તો એસિટિક એસિડને પાણીમાં નાખીએ તો પાછું વિયોજન થાય. કેટલા આયનો મળ્યા? 2. પણ તો આઈ 2 ના થાય. કેમ? કેમ કે આ નિર્બળ એસિડ એટલે સંપૂર્ણ વિયોજન ના થતું હોય. આ સૂત્ર ક્યારે સાચું? આઈ બરાબર આયનોની સંખ્યા. જ્યારે સંપૂર્ણ વિયોજન થાય ત્યારે જ સાચું છે. અને જો વિયોજન સુયોજન ન થાય, વિયોજન સુયોજન ન થાય તો આઈ બરાબર 1. વિયોજન સુયોજન ક્યારે ન થાય? ખાંડ, ગ્લુકોઝ, યુરિયા, આદર્શ દ્રાવણ. ખાંડ, ગ્લુકોઝ, યુરિયા અને આદર્શ દ્રાવણ, એનો આઈ કેટલો હશે? 1. ચલો નેક્સ્ટ. આપણે એક્સ્ટ્રા લખ્યું છે, તમને થિયોરી તો આપેલી જ છે, રાઈટ? એ થિયોરીની આજુબાજુ આ વધારાનું લખ્યું હોય એ બધું તમારે લખી દેવું. હવે વોન્ટ ઓફ અવયવ આઈનો બીજો ઉપયોગ. આપણે જોયું કે વિયોજન થાય તો સંખ્યાત્મક ગુણધર્મ વધે, સુયોજન થાય તો સંખ્યાત્મક ગુણધર્મ ઘટે. તો હવે સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રો પણ બદલાઈ જશે. અહીંયા સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રો બદલાઈ જશે. તો એ કંઈ યાદ રાખવા નથી. દરેક સંખ્યાત્મક ગુણધર્મના સૂત્રની જમણી બાજુમાં આઈ મૂકી દેવું. જેમ કે એક હતું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, એનું સૂત્ર હતું P10 - P1
P10I W2M1 M2 દરેક સૂત્રમાં જમણી બાજુમાં I ઉત્કલન બિંદુમાં વધારો ડેલ્ટા TB બરાબર I KB મોલાલિટી એ જ રીતે ઠાર બિંદુમાં ઘટાડો તો ડેલ્ટા TF બરાબર I KF ઇન્ટુ M અભિસરણ દબાણ તો અભિસરણ દબાણ પાઈ બરાબર I WRT अपॉन MV राइट। जो वियोजन सुयोजन ना थाय तो I बराबर 1 खांड ग्लूकोज यूरिया आदर्श द्रावण I 1 बाष्प दबाण में सापेक्ष घटाड़ोनुं सूत्र तो जमणी बाजू में बधा ज सूत्र में जमणी बाजू में वधारानो I लागी जाए। बीजू याद राखो कि खूब मंद द्रावण होय तो एमां संपूर्ण वियोजन थाय। खूब मंद द्रावण में संपूर्ण वियोजन थाय एटले I बराबर आयनोनी संख्या थाय एटले जेम के K2SO4 CaCl2 आ बधाना I केटला थशे 3 NaCl खूब मंद द्रावण होय तो I केटलो थाय 2 केवी रीते आमांथी 3 आयन मळे तो I बराबर 3 2 आयन मळे तो I बराबर 2 पण एवुं क्यारे मंद द्रावण केम के मंद द्रावण में मोटा भागे संपूर्ण वियोजन ज थाय राइट। तो दाखलाओमां आ रीते वॉન્ટ ऑफ फेक्टरनो उपयोग थशे राइट। तो आ थयुं असामान्य आणवीय दळ अने वॉન્ટ ऑफ अवयव। तो आ तैयार करवुं आपणे हवे आना दाखलाओ जोईशुं। थैंक यू वेरी मच।